કરવાથી કોઈ વસ્તુ અશક્ય નથી, એટલે એ બધી વસ્તુઓ કોઈ પણ કરી શકે. તમે કોઈ પણ આમાંથી ફિલ્ડમાં જવું હોય ને તો તમે આજે પણ ડિસાઈડ કરો ને તો જઈ શકો. એવું જરૂરી નથી કે ન જઈ શકે. એટલે એ કોન્ફિડન્સ છે એ તમારે રાખવો જ પડે. તમે જ્યારે ડિસાઈડ કરો ત્યારે તમારે રાખવો પડે. ઓકે, હા, મારી કેટલી અત્યારે કેપેસિટી છે એ પ્રમાણે આપણે ફર્સ્ટ સ્ટેપ એ પ્રમાણે છે. હું ડાયરેક્ટ એવું વિચારું કે ભાઈ ગિરનાર અવરોહણની સ્પર્ધા છે અને હું એવું વિચારું કે ભાઈ ડાયરેક્ટ મારે રેકોર્ડ તોડી નાખવો છે 43 મિનિટ્સનો, તો એવું ડાયરેક્ટ ના થાય. કાલે હું જાઉં, સન્ડે છે અને હું નક્કી કરું કે આજે તો 43 મિનિટ્સમાં કરી લઉં પાર, એવું ના થાય. પણ મારે મારી કેપેસિટી જોવાની હોય કે ભાઈ પહેલા મારે 3 કલાક થશે, કઈ ઇટ્સ ઓકે, પણ હું એકના એક દિવસ, એકના એક વર્ષે હું 43 મિનિટ્સનો રેકોર્ડ બ્રેક કરી જ દઈશ. પણ તમે એ પ્રમાણે પછી મહેનત શરૂ કરીએ તો ભાઈ 1 વર્ષે થાય, 2 વર્ષે થાય ને 3 વર્ષે, રાઈટ? એટલે એવી જ રીતના તમે કોઈ પણ ટેકનોલોજીમાં જઈ શકો. એટલે જેને કોડિંગ લેવલમાં એમ લાગે છે કોન્ફિડન્સ નથી, એ પણ મહેનત કરવાનું શરૂ કરે ને તો એનીવન કેન ડુ ઇટ, રાઈટ? એટલે આ એક મેન્ટાલિટી આવી રીતની રાખજો કે તમે જે પણ કંઈ પસંદ કરો એમાંથી તમે જઈ શકો. આ કહેવાનું કારણ માત્ર એક બીજું પણ છે કે જેમણે